સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 23મી તારીખ અને મંગળવારનો માંગલિક દિવસ છે અને 1225મી સભા થાય છે. कहत है સહજાનંદ એ વિષય ઉપર 876મો દિવસ થાય છે. ચૈત્ર સુધી પૂર્ણિમા એટલે આપણે બધાએ જાણીએ એ પ્રમાણે આજે આપણને 2 ઉત્સવનો લાભ મળે. એક તો ચૈત્રી પૂર્ણિમાનો સમયો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતે આ સંસ્થાની સ્થાપના કરી ત્યારથી બોચાસણને વિશે આ ઉત્સવ વિશેષ કરીને સત્પુરુષના સાનિધ્યમાં ઉજવાતો આવ્યો છે. સમય પ્રમાણે સત્પુરુષના તબિયતની અનુકૂળતા પ્રમાણે જ્યાં બિરાજમાન હોય ત્યાં આ ઉત્સવ ઉજવાય છે. પરંતુ આ ઉત્સવ વિશેષ કરીને બોચાસણ ખાતેનો ગણાય, જેમાં સદગુરુ ત્યાગવલ્લભ સ્વામી જેવા પરમ પવિત્ર સંતના સાનિધ્યની અંદર આ ઉત્સવની ઉજવણી થાય છે. કાર્તિક સુધી પૂનમનો સમયો જેમ વરતાલની અંદર પણ ખૂબ દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાય છે, એમ સત્પુરુષના સાનિધ્યની અંદર બોચાસણને વિશે પણ આ ઉત્સવ ઉજવાય છે. એટલે આપણે જાણીએ એ પ્રમાણે આપણા સંપ્રદાયની અંદર ચૈત્રી પૂનમનો સમયો એટલે મહારાજ પોતે ચૈત્ર સુધી નવમીના દિવસે પ્રગટ થયા, એના પછીના આટલા દિવસો પછી આપણને આ એક પૂર્ણિમાનો અવસર પ્રાપ્ત થાય, એટલે કહેતા કે પૂનમનો અવસર પ્રાપ્ત થાય છે, જેને આપણે 12 પૂનમને અક્ષર જયંતી તરીકે આપણે જાણીએ છીએ. અને એના કારણે કરીને આપણા સંપ્રદાયની અંદર એક મહિનો થાય ત્યારે શિખરબદ્ધ મંદિરોની અંદર જુદા જુદા વિસ્તારના જુદા જુદા તે મંદિર નીચે આવતા ગ્રામ્ય વિસ્તારના હરિભક્તો પ્રેમથી પૂનમ ભરવા માટે અને સાથે સાથે અલગ અલગ વક્તા સંતોની કથા વાર્તાનો લાભ લેવા માટે પધારતા હોય છે. એટલે 1 મહિનાની અંદર આવી રીતે સંતનો યોગ થાય અને કથા વાર્તા રૂપી એ અમૃત પોતાની સાથે લઈને જાય, એટલે મહિનો પર્યંત તો એ હરિભક્તોના જીવનની અંદર
વિશેષ કરીને બળ અને પ્રેરણા રહ્યા કરે. એટલે એ દ્રષ્ટિએ કરીને પણ આપણે જાણીએ એ પ્રમાણે આ ચૈત્રી પૂનમનો વિશેષ મહિમા આપણા સંપ્રદાયની અંદર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યના કારણે કરીને આમ પૂનમનો મહિમા વિશેષ હોય છે. બીજી વાત કરવા જઈએ તો આજે હનુમાનજી મહારાજનો જન્મદિવસ કહેવાય છે. એટલે આપણે જાણીએ એ પ્રમાણે હનુમાનજી મહારાજ પોતે આલોકની અંદર પ્રગટ થયા અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી મહારાજના અનુચર કહેવાયા, સેવક કહેવાયા અને અખંડ ભગવાનનું રામ અને સીતા સાથેનું ભજન એમના અંતરની અંદર સતત ચાલ્યા જ કરતું, જેના કારણે કરીને હનુમાનજી મહારાજ ઉપર ભગવાન પ્રભુ શ્રી રામની અતિશય કૃપા. એટલે આપણે ત્યાં હિન્દુ અને સનાતન ધર્મની અંદર ભગવાનનું ભજન કરીને પોતાના જીવનની અંદર આધ્યાત્મિક ઊંચાઈ ઉપર પહોંચે ત્યારે ભક્તોના મનની અંદર એવી ભાવના રહ્યા કરે કે જેમ ભગવાનને ભજન કરીને ભક્ત જ્યારે આટલી ઊંચાઈએ પહોંચ્યા છે ત્યારે એ ભગવાન કેટલી ઊંચાઈ ઉપર હશે અને એમને ભજવાથી જ મનુષ્ય છે એ મુમુક્ષુમાંથી ભગવાનનો ભક્ત બને છે. એટલે આજે આપણે હનુમાનજી મહારાજના જીવનની અંદર જે ભગવાન પ્રત્યેની દ્રઢતા વિશ્વાસ અંતરની અંદર હતો અને છે એવી પ્રકારની કંઈક વાતોને આપણે જાણીએ. જ્યારે માતા સીતાને લેવા માટે કહેતા કે એની સંભાળ કરવા માટે ખબર કાઢવા માટે કે ક્યાં છે, લંકાની અંદર જ છે ને, અને પ્રભુની આજ્ઞા થઈ ત્યારે હનુમાનજી મહારાજ પોતે પ્રભુના વચનની અંદર વિશ્વાસ રાખીને એ પોતાના પાસે જે કંઈ બળ હતું એ બળને વાપરીને એમણે પોતે, આ તો પવન પુત્ર છે એટલે સ્વાભાવિક રીતે પોતે પોતાના બાહુબળ વડે કરીને આકાશની અંદર ઉડીને પણ કહેવાય છે કે લંકાની નગરીને વિશે પોતે પ્રવેશ પામ્યા હતા. આપણે જાણીએ છીએ કે ભગવાનના વચનની અંદર કેટલા વિશ્વાસુ હતા, એટલે કે એમને રસ્તાની અંદર રામચરિત માનસ એવું કહે છે કે 7 પ્રકારના વિઘ્નો આવ્યા, પણ એ વિઘ્નોની સામે પોતાને મળ્યા જે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના અતિશય બળ વડે કરીને એ વિઘ્નોને પણ પાર પામી ગયા. અને એટલા જ માટે આપણે જાણીએ એ પ્રમાણે શબરીના આશ્રમની અંદર ભગવાન રામચંદ્રજીને શબરી માતા પૂછે છે કે પ્રભુ મારે તમારી ભક્તિ કેવી રીતે કરવી? અને ત્યારે ભગવાન રામચંદ્રજીએ શબરીને 9 પ્રકારની ભક્તિની એ વિધિવત વાત કરીને એની અંદર એમ કહ્યું કે 5મી ભક્તિની અંદર કે છે શબરીને ભગવાન રામચંદ્રજી કહે છે કે હે શબરી, 5મી ભક્તિ મારામાં દ્રઢ વિશ્વાસ. એટલે કહે છે કે પંચમ ભગતિ મમ દ્રઢ વિશ્વાસા, 5મી ભક્તિ મારામાં દ્રઢ વિશ્વાસ. આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનની ભક્તિ કરનાર ભક્તને પોતાના જીવનની અંદર
ભગવાન અને ભગવાનના સંતના વચનને વિશે વિશ્વાસ જોઈએ, અને વિશ્વાસે કરીને આપણે ત્યાં કહેવાય છે ને કે વિશ્વાસ હોય તો વહાણ ચાલે. સમુદ્રની અંદર સમુદ્ર ખેડવા માટે જનારા એ નાવિકો પોતે જ્યારે નાવડું લઈને જાય છે ત્યારે આવડા મોટા મહાન અગાધ સમુદ્રની અંદર એક નાના એવા નાવડામાં બેઠેલો નાવિક પણ એમ વિચારે કે અમારી પાંચ પેઢીની અંદર દરિયાદેવે ક્યારેય અમને નુકસાન થવા નથી દીધું. કહેતા કે અમને એમના આ વિશાળ જળની અંદર અમારી નાવડીને કહે છે કે ઊંધી વાળીને ડૂબાડી દીધા નથી. એવો વિશ્વાસ અંતરની અંદર હોય તો વિશ્વાસે વહાણ ચાલે. અને એમાં કરતા ભગવાન છે એ પણ આપણે જાણીએ છીએ, પણ અંતરની અંદર વિચાર આપણને વિશ્વાસનો જ આવવો જોઈએ, જેથી કરીને એ વિશ્વાસે વહાણ ચાલે એવી આપણે ત્યાં એક કહેવત પડી ગઈ. આ પ્રમાણે આપણે જાણીએ એ પ્રમાણે હનુમાનજી મહારાજને પણ ભગવાનના વચનની અંદર વિશ્વાસ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુબેદ પ્રકાશા, પંચમ ભજન સુબેદ પ્રકાશા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. ભગવાનના ભક્તને તો ભગવાનના નામના મંત્રની અંદર અને ભગવાન સ્વયંને વિશે દ્રઢ વિશ્વાસ રાખવાનો છે. આપણે ત્યાં કહેવાય છે ને કે રામ નામે આ લંકામાં જવા માટે જે પુલ બનાવવામાં આવ્યો અને પુલની સેવા કરનારા તમામ વાનરો અને હનુમાનજી મહારાજ જેવા ભક્તો એ પોતાની શક્તિ પ્રમાણે પથ્થરો ઉપાડીને જ્યારે નાખે છે ત્યારે માત્ર એટલું જ બોલે છે, જય શ્રી રામ. અને એના કારણે કરીને એ પાણીની અંદર પથ્થર તરે, રામ નામે પથ્થર તરે એ વિશ્વાસ હોય તો. બાકી તો માણસ બુદ્ધિ જો ચલાવે તો તરત જ માણસ એક નાની એવી મગની દાળ જેવડી કાંકરી લઈને એ પાણીની અંદર મૂકે ને તો એ તળિયે જઈને બેસે, પણ બાકી તરે નહીં. અને જ્યારે આ મોટા મોટા પથ્થરો તરે છે એની પાછળનું આપણું આધ્યાત્મિક જ્ઞાન કેવું કે એક તો એમને જે મળ્યા છે ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ એ સત્ય સનાતન છે, અને બીજું એમના નામની અંદર કેટલો વિશ્વાસ કે આપણને મળ્યા છે પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન. એના નામથી જ આપણે તો કામ કરવાનું છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પથ્થરો તર્યા. એમ આપણા જીવનની અંદર પણ ભવસાગરની અંદર જ્યારે આપણે આ ગોથા ખાઈએ છીએ ત્યારે આપણામાં પણ કહેવાય છે કે મોટા મોટા પથ્થરો જેવા કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષા, દમ, કપટ, મારું, તારું, પારકું, પોતાનું, આ બધું આપણને આવી રીતે કહેવાય છે કે આપણામાં પડેલા પથ્થરા છે. પણ અંતરની અંદર એવો દ્રઢ વિશ્વાસ હનુમાનજી મહારાજની જેમ હોવો જોઈએ કે મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે, પ્રગટ ભગવાન મળ્યા છે.
આપણે જાણીએ છીએ કે તે વખતે કાંઈ ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણ ભૈયા પોતે સાથે હતા ત્યારે કે શંખચક્ર ગદા પદવ ધારણ કરેલા હતા અને પાછળ ચક્ર ફરતું હતું, એવું તો કાંઈ રૂપ સ્વરૂપ હતું નહીં. વલકલ વસ્ત્ર ધારણ કરીને એ માથાની જટાને પણ ખૂબ સારી રીતે વધારેલી હતી. એવા એક તપસ્વીના વેશની અંદર જ્યારે પ્રભુ પોતે વનવિચરણની અંદર વિચરણ આ પ્રમાણે હતા ત્યારે પણ ભગવાનના ભક્તનું આગવું લક્ષણ છે કે એ પોતે ભગવાનને કેવી રીતે ઓળખી શકે, તો કે ભગવાનમાં રહેલી જે દિવ્યતા, ભગવાનના સ્વરૂપને વિશે એમણે વસ્ત્રો ગમે તેવા પહેર્યા હોય પણ એમનામાં રહેલી દિવ્યતાની અનુભૂતિ એ આપણા શાસ્ત્રોના વચન પ્રમાણે અતિ દ્રઢ વિશ્વાસથી અંતરની અંદર બરાબર દ્રઢ થઈ જવા જોઈએ. અને એટલે જ હનુમાનજી મહારાજ પોતે આ પ્રમાણે કહેવાય છે કે લંકાની અંદર ગયા. હજુ સુધી માતા સીતાના મુખારવિંદની દ્રષ્ટિ કહેતા કે મુખારવિંદ જોયેલું હતું નહીં, અને એક પોતાની મનોકલ્પના કહેતા કે જે સીતા માતા પોતે ભગવાન રામથી આ પ્રમાણે વિખૂટા પડી ગયા છે તો એમના મુખારવિંદ ઉપર એ કેવળ ને કેવળ એક તરફ જોવા જઈએ તો એમને મળેલા પોતાના પતિ પરમેશ્વર છે એવા ભાવથી પોતાના મુખારવિંદની અંદર પ્રભુનો આનંદ માણતા હોય. અને બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો એ પ્રભુને સાથ છોડાવીને લંકાનો રાજા રાવણ અહીંયા લઈ આવ્યો છે. તો કદાચ કહેવાય છે કે માણસ જો હોય તો એને આ પ્રમાણે કહેવાય કે રાવણ જેવા આસુરની બીક પણ અંતરની અંદર હોય. જ્યારે અહીંયા તો આપણે જાણીએ છીએ પ્રમાણે એ પ્રભુના જ પ્રેમની અંદર એ લેવાયેલા માતા સીતાના મુખારવિંદ ઉપર એ મળતા એમને પોતાને અનુભવ થયો. પણ એ બધું કરવા પહેલા હનુમાનજી મહારાજ તો પોતે સ્વયં નૈષ્ટિક બ્રહ્મચારી, અને એટલે જ પોતે લંગોટ પહેરે છે. અને એ હનુમાનજી મહારાજ પોતે લંકાની અંદર એક એક ઘરની અંદર જાય છે. જે ઘરની અંદર જે મહિલાઓ બેઠા હોય એના શરીરના હાવભાવ ઉપરથી સમજી જાય કે અહીંયા આગળ તો આમાં ક્યાંય માતા સીતા હોય એવો અનુભવ થતો નથી. અને એના કારણે કરીને માતા સીતાની શોધ કરવાના કારણે કરીને કેટલા બધા ગ્રહસ્થના ઘરોની અંદર જઈને બેન દીકરીઓ અને મહિલાઓના મોઢા જોવા પડ્યા. તેમ છતાં પણ કહેવાય છે કે પોતાને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ હનુમાનજી મહારાજને ભગવાન રામચંદ્રજી મળ્યા, એના પ્રતાપે કરીને અંતરની અંદર લેશ માત્ર કોઈ પણ પ્રકારનો વિકાર થયો નથી. અને એ પ્રમાણે એમણે પોતે ત્યાંથી નીકળતા છેલ્લે પછી તો અશોક વાટિકાની અંદર આવ્યા ને ત્યાં માતા સીતાને જોયા એટલે મનની અંદર નક્કી કરી લીધું કે જે માતા સીતાની શોધ કરવા માટે હું આવ્યો છું એ માતા અહીંયા જ છે. અને આપણે કંઈ બહુ લાંબા વિસ્તારની અંદર જવું નથી, પણ રામ નામની વીંટી એમના ખોળાની અંદર ઉપરથી એમણે પડતી મૂકીને વીંટી જ્યારે જોઈ ત્યારે સહેજ અધર જોયું અને વિચાર કર્યો કે આ વીંટી આવી ક્યાંથી. અને ત્યારે તે વખતે માતા સીતાને મનમાં એમ થયું કે આ રાવણ તો બહુરૂપી છે,
આવી રીતે કદાચ વાનરનું રૂપ લઈને પણ વિશેષ કરીને મને મોહંદમાં નાખવા માટે એણે આ રામ નામની વીંટી બનાવી હશે અને એ પ્રમાણે આ એણે ચરિત્ર કર્યું હશે. પણ રામ નામની વીંટી જોઈ ત્યારે જે ખરેખર પ્રભુ રામ પોતાના અંગ ઉપર ધારણ કરતા એ જે વીંટી એવી એ જ વીંટી હતી. એટલે તરત જ ભગવાન રામની મૂર્તિને વિશે માતા સીતા ગરગાવ થયા છે. હનુમાનજી મહારાજ પોતે અનુમતિ લઈને નીચે આવી અને કહ્યું કે હું ભગવાન શ્રી રામચંદ્રજીનો અનુચર અને સેવક છું. એમની આજ્ઞાથી આ પ્રમાણે અહીં આવ્યો છું આપના સમાચાર મેળવવા માટે. અને પ્રભુ રામ અને ભયા લક્ષ્મણ અને અમારું બધું જ કહેવાય છે કે વાનર સેનાનું સૈન્ય જેને કહેવાય એ તમામ બધા જ અમે રામેશ્વરની અંદર આવી ગયા છીએ. અને હવે ટૂંક સમયની અંદર અમે તમારી ભાળ અમને મળી છે એટલે જરૂર અહીંયા આગળ આવીશું. આ પ્રકારના જ્યારે સમાચાર આપ્યા ત્યારે માતા સીતાને તો ભલે દૂર હતા છતાં પણ એ નજીક હતા ને એટલી જ એમના અંતરની અંદર પ્રતીતિ હતી. જેમ ગોપીઓને દૂર નહોતા કેમ કહેવાય કે જ્યારે દ્વારકાની અંદર ભગવાન રહેતા હતા ત્યારે તો ગોપીઓ ગોકુળમાં હતી ત્યારે ઘણું બધું દૂર કહેવાય. પણ છતાંય એમને પ્રતીતિ હતી કે અમને જરૂર એક વખત વચન આપ્યું છે એટલે અમને મળવા બોલાવશે. અને મહાભારતના યુદ્ધ વખતે કુરુક્ષેત્રને વિશે ત્યાં આગળ જ્યારે બોલાવવામાં આવ્યા છે અને મળ્યા છે. એટલે ભગવાન અને ભગવાનની સાથે જે ભગવાનનો ભક્ત છે એને પોતાને અંતરની અંદર એટલો દ્રઢ વિશ્વાસ હોય છે. સાચા બોલા માણસનો પણ આપણા અંતરની અંદર એવો વિશ્વાસ હોય છે કે આપણે એમ થાય કે ના એણે વચન આપ્યું છે એટલે જરૂર આવશે. એમ આપણને ભગવાન મળ્યા છે તો આપણા અંતરની અંદર આપણે પણ પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાનનો એક નિશ્ચય બરાબર વિશ્વાસપૂર્વક કરી લેવાનો કે હવે મારે કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને એટલે જ જ્યારે આ પ્રમાણે કહેવાય છે કે સમાચાર લઈને પાછા ભગવાન રામચંદ્રજીની પાસે જ્યારે હનુમાનજી મહારાજ આવ્યા ત્યારે બધાને ખબર પડી કે હવે આપણે આગળનું કામ કરવાનું છે. એટલે એ પ્રમાણે એ પથ્થરો ફેંકીને પુલ બનાવવાનું કામ ચાલુ કર્યું. આપણે જાણીએ છીએ એ પ્રમાણે એ દરમિયાનની અંદર હનુમાનજી મહારાજ નિત્ય પ્રત્યે એક બાજુના ચરણારવિંદની સેવા લખનભૈયા કરે અને એક બાજુની ચરણારવિંદની સેવા હનુમાનજી મહારાજ કરતા. અને પુરુષોત્તમ નારાયણની સેવા જ્યારે આ પ્રમાણે આ મનુષ્ય શરીરની અંદર આપણને મળે ત્યારે કેટલા મોટા ભાગ્ય ગણાય. અને એ પ્રમાણે જ્યારે આખું યુદ્ધ પૂરું થયું ને અયોધ્યાની અંદર જ્યારે પ્રભુ રામ લક્ષ્મણ સીતા માતા બધા જ પુષ્પક વિમાનની અંદર બેસીને પધાર્યા પછી તો રાણીવાસને વિશે માતા સીતાના નિવાસને વિશે તો કંઈ હનુમાનજી મહારાજથી પ્રવેશ થાય નહીં. એટલે એમને પોતાને મનમાં એમ રહેતું કે અત્યાર સુધી તો પ્રભુએ કૃપા કરીને મને આ સેવા એમના ચરણારવિંદની આપી, હું ધન્ય બની ગયો, પણ હવે મને મળતી નથી સેવાને. એટલે આપણે ત્યાં કહેવાય છે કે હનુમાનજી મહારાજ પોતે આ સેવા નથી મળતી એના વિચારની અંદર એમનું શરીર દુબળું પડવા માંડ્યું. અને ત્યારે પ્રભુ રામે એક વખત વાતમાંથી વાત પૂછી કે હનુમાનજી આ શરીર કેમ દુબળું પડે છે? અને ત્યારે કહ્યું કે મહારાજે બીજું તો કાંઈ નથી પણ આટલું જ કે હવે માતા સીતા આવ્યા એટલે અમારાથી
તમારા રાણીવાસની અંદર અમે આવી શકીએ નહીં, તમારા ચરણની સેવા મને મળે નહીં. એટલે એના કારણે કરીને મનમાં એમ રહે કે પ્રભુ તમે પ્રગટ મળ્યા છો અને મને કંઈક સેવા મળે તો સારું. અને ત્યારે તે વખતે બધાની સામે જોઈને ભગવાન રામચંદ્રજીએ રસ્તો કાઢીને કહ્યું કે એક કામ કરવાનું, કે જ્યારે પણ મને બગાસું આવે ને ત્યારે તમારે મારી પાસે આવીને ચપટી વગાડવાની. હવે આ સેવા તો બહુ નાની એવી છે, પણ એનો મર્મ સમજો કે બગાસું ક્યારે આવે એ તો ખબર હોય નહીં. એટલે ભગવાનની સાથે રહેવાનો અવસર મળ્યો તો આપણને ખ્યાલ આવે કે આવી ભક્તિ એમના જીવનની અંદર હતી. અને એટલે જ રામચરિત માનસની અંદર હનુમાનજી મહારાજ પોતે કહે છે, કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ. કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ. જબ તબ સુમીરન ભજન હોઈ. જબ તબ સુમીરન ભજન હોઈ. કહે હનુમંત વિપતિ પ્રભુ સોઈ. હે પ્રભુ, આપ મળ્યા પછી મારે તો કોઈ વિપત્તિ નથી, પણ જ્યારે આપનું ભજન સ્મરણ ચૂકાઈ જાય ને ત્યારે મને એમ લાગે કે મારા જીવનની અંદર આ વિપત્તિ ક્યાંથી આવી. આપણે પણ હનુમાનજી મહારાજની આ જયંતિ નિમિત્તે આપણે પણ વિચાર કરવાનો છે કે એમ આપણને મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અખંડ ધારક સત્પુરુષના એક તો પહેલા એના વચનની અંદર આપણે વિશ્વાસ રાખવાનો. અરે મહન સ્વામી મહારાજ ઘણી વખત આપણને કહે છે કે આપણને મળ્યા જે ભગવાન અને સંત અને સત્પુરુષ, પહેલું તો વિશ્વાસ એ દ્રઢ કરવાનો કે આ સાચા બોલા છે અને સાચા છે. હવે સત્ય ઉપર જ્યારે આપણે વિશ્વાસ રાખી દઈએ ત્યારે ઓટોમેટિક અસત્ય એને મેળે નાશ થઈ જાય અને અસત્યનો કોઈ ભાર આપણા મનની અંદર રહે નહીં. એટલે મોટા પુરુષના વચનની અંદર આપણે એટલી બધી દ્રઢતા કરી દેવી, વિશ્વાસ લાવી દેવો, એ જે કંઈ કહે ને તે બધું જ બરાબર છે. અને એવા વિશ્વાસે આપણે આપણા જીવનની અંદર હનુમાનજી મહારાજની જેમ આપણને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ સત્પુરુષમાં રહેલા ભગવાન સ્વામિનારાયણની વિશે આપણને પણ વિશ્વાસ. અને એટલે જ મહારાજ કહે છે કે શ્રદ્ધાવાન પુરુષો હોય ને એને સાચા સંતનો સંગ મળે અને એના વચનને વિશે શ્રદ્ધાવાન બને કહેતા વિશ્વાસ ધારે તો મહારાજ કહે છે કે એમાં વૈરાગ, વિવેક આદિ રૂડા ગુણ આવે. વિશ્વાસ હોય તો આવે, બાકી વિશ્વાસ ન હોય તો કહે છે ને કે અવિશ્વાસમાં મેળવેલું દહીં પણ ઘડીએ ઘડીએ ઊભો થઈને આંગળી નાખીને જોનાર અને બીજે દિવસે દહીં નહીં પણ ડોડો હાથમાં આવે. એમ સ્વામી કહે છે કે અવિશ્વાસ તો ક્યારેય પણ ભગવાન સત્પુરુષ કે શાસ્ત્રની અંદર લાવવો જ નહીં. હા, કદાચ શાસ્ત્રના અર્થ આપણને આપણી મેળે ન સમજાય તો આપણે સત્પુરુષની સમક્ષ પોતાની આ જે ભૂલ છે, પોતાની જે આ વાત છે એ મૂકવી અને જે પ્રમાણે ઉત્તર આપે એ પ્રમાણે એની અંદર વિશ્વાસ રાખવો. અને એટલે જ આપણે અક્ષરે સહિત પુરુષોત્તમની ઉપાસના કહેતા અક્ષર રૂપ બનીને પુરુષોત્તમ નારાયણનું ભજન કરવાની વાત આપણને ગુરુવરી શાસ્ત્રીજી મહારાજે પોતે શિખરબદ્ધ મંદિરો કરીને આપણને બધાને આપ્યું. તો એમાં જો વિશ્વાસ હોય તો વચનામૃતની અંદર શાસ્ત્રના આધારે આપ્યું છે.
100 જન્મની કસર આના જન્મે ટાળવી હોય તો મહારાજ વરતાલના 5ના વચનામૃતમાં કહે છે કે જે મારી 5 રૂપિયે કરીને સેવા કરો છો એમ મારા ઉત્તમ ભક્તની પણ સરખી સેવા કરો ને ત્યારે તમારી આ 100 જન્મને ટળવાની જે કસર હોય તે આના જન્મે ટળી જાય. 100 જન્મે ઉત્તમ ભક્ત જેવો થવાનો હોય આ જન્મે થઈ જાય. આવી વાત તો આપણને મહારાજે આપી છે. એટલે આપણે સત્પુરુષના વચનની અંદર વિશ્વાસ રાખી અને આ ઉપાસનાને પણ આપણે દ્રઢ કરીએ. બાકીની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.